ક્યારે મળશે સસ્તું ખાતર? આ સવાલ ચોક્કસથી થાય, કારણ કે એક તરફ ખાતરની અછત છે તો બીજી તરફ ખાતરના ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અન્નદાતા પર આર્થિક બોજો પણ વધ્યો છે. ઉત્પાદન સામે ભાવ પણ નથી મળી રહ્યા. રાજ્યમાં ખાતરની અછત છેલ્લા ઘણા સમયથી છે. અલગ અલગ જિલ્લાના દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં ખેડૂતોએ ખાતર માટે લાંબી કતાર પણ લગાવી હોય. કામધંધો છોડીને વહેલી સવારે 5 વાગ્યાથી આ પ્રકારે ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવવા મજબૂર છે. અમુક જિલ્લામાંથી તો એવા પણ દ્રશ્યો આવ્યા કે જ્યાં આ પ્રકારે ચપ્પલ મૂકીને જે લાઈન હોય તે લાઈન લગાવવામાં આવી હતી. વહેલી સવારથી જે મહિલાઓ હતી તે પણ લાઈનમાં જોડાઈ હતી. તો આ તમામ વચ્ચે કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કે કોઈ પણ જગ્યાએ ખાતરની અછત નથી. કૃષિ મંત્રીએ શું કહ્યું તે પણ સાંભળીએ. રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે. અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે. ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈએ ભલે દાવો કર્યો હોય કે ખાતરની અછત નથી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. અલગ અલગ જિલ્લામાંથી તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે આ પ્રકારે ખેડૂતો વહેલી સવારથી જ કામધંધા છોડી લાઈન લગાવવા માટે મજબૂર છે. આ બંને અલગ અલગ દ્રશ્યો છે. વાસ્તવિકતા દર્શાવતા આ દ્રશ્યો છે. બનાસકાંઠાના ધાનેરા અને સુરતના માંગરોળ અને ઉમરપાડામાં પણ વિરોધ જોવા મળ્યો. ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે. પાકનું વાવેતર કર્યા બાદ હાલમાં ખાતરની તાતી જરૂરિયાત હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાને કારણે વહેલી સવારથી જ ખેડૂતો આ પ્રકારે લાઈનો લગાવવા માટે મજબૂર છે. હવે સુરત જિલ્લાના ખેડૂતોનો પણ આક્રોશ જોઈ લો કે જ્યાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે તે પણ લાઈનો લગાવવા માટે મજબૂર છે. સૂત્રોચ્ચાર કરી અને તે લોકો ધરણા પણ કરી રહ્યા છે. એક તરફ ખાતરની અછત તો બીજી તરફ ખાતરના ભાવ પણ વધી રહ્યા છે. યુરિયા ખાતર અને એનપીકે ખાતરના જે ભાવ છે તે ભાવની વાત કરીએ, છેલ્લા 10 વર્ષના એનપીકે અને યુરિયા ખાતરના ભાવ પર નજર કરીએ તો વર્ષ 2019માં એનપીકેના 1185 જ્યારે યુરિયાના 266.50 હતા. 2023-24ની જો વાત કરવામાં આવે તો 1470 એનપીકે ખાતરનો ભાવ હતો અને જે વધ્યો પણ છે. 2015માં 1138 રૂપિયા ભાવ હતો એનપીકે ખાતરનો. ત્યારબાદ વર્ષ 2019માં 1185, વર્ષ 2020માં પણ જે ભાવ હતો તે ભાવ તેટલો જ રહ્યો હતો. 2023માં 1770 રૂપિયા, જ્યારે વર્ષ 2024માં પણ 1770 રૂપિયા ભાવ હતો, જે વર્ષ 2025માં તે ભાવ વધી 1850 રૂપિયા થયો છે. તો જે આ ભાવ છે તે પણ દિવસે ને દિવસે એનપીકે ખાતરના વધી રહ્યા છે. જે લોકો છે, જે ખેડૂતો છે તે પણ મજબૂર છે આ પ્રકારે લાઈનો લગાવવા માટે. તો આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી છે તે પણ આર.કે. પટેલ સાહેબ જોડાઈ ચૂક્યા છે. આ સાથે જ કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા પણ જોડાઈ ચૂક્યા છે. જે પાલભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે, ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર છે. ક્યારે આ સ્થિતિનો હલ આવશે? પૃથા, બહુ સ્પષ્ટ છે કે સરકાર છેલ્લા 10 વર્ષથી એવા બહાના કરે છે, આંતરરાષ્ટ્રીય હવાલાઓ દીધા રાખે છે, પણ જોયા જેવું એ છે કે હું યાદ કરાવવા માગું 2019ના વર્ષમાં જ્યારે ખાતરનો વધારો થયો ત્યારે સતત અમારી એક માંગ હતી. એટલે સરકાર ત્યારે એવું કહેતી હતી કે આ કોંગ્રેસ છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, આવો કોઈ ભાવ વધારો થયો નથી. સમજજો, બરાબર છે. જેવી લોકસભાની ચૂંટણી પૂરી થઈ એટલે તરત જ ખાતરની અંદર ભાવ વધારો આપ્યો. હમણાં જ તમે ખાતરના ભાવ વધારાનો ઇતિહાસ પણ કયો છે, એટલે એની અંદર હું પડવા નહીં માગું. પણ મહત્વની વસ્તુ એ છે કે એક બાજુ કેન્દ્ર સરકારે જે 2014ની અંદર માત્ર 50,000 કરોડ રૂપિયાની જે સબસિડી હતી એ અત્યારે 2.5 લાખ કરોડની સબસિડી સુધી જ્યારે પહોંચી ગયું છે. એટલે કે 2 લાખ કરોડની સબસિડીની અંદર જે વધારો કર્યો છે, અને બીજી બાજુ ખાતરના ભાવમાં સતત વધારો થતો રહે છે. એટલે જોયા જેવું એ છે કે આ બાજુ સબસિડી વધે છે, એનો લાભ ખેડૂતોને નથી મળતો, અને બીજી બાજુ ખાતરમાં પણ ભાવ વધતો રહે છે. અને સૌથી મોટી વાત એ છે કે ખાતર જ્યારે ખેડૂતોને જોઈએ છે ત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી. બરાબર છે. એની સામે હું છેલ્લા 10 વર્ષથી સતત કહેતો આવ્યો છું કે આ ખાતર છે એ ખાતર કંપનીઓની અંદર જતા રહીએ છે, જીઆઈડીસીમાં જતા રહીએ છે,
મેં તો નામજોગ કહ્યું છે કે કચ્છની જીઆઈડીસી ની અંદર તમે રેડ પાડો, અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર તમે રેડ પાડો, તમે વાપી, વલસાડ, સુરત એની આસપાસની જીઆઈડીસી જ્યાં જ્યાં કેમિકલ ફેક્ટરીઓ છે ત્યાં રેડ પાડો તો આજે ખેડૂતોનું સબસિડાઇઝ ખાતર છે આ એની અંદર જાય છે અને જાય છે. એક બાજુ રાજ્યના કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતરની કોઈ ઘટ નથી, સમજો કોઈ ઘટ નથી, પૂરતો જથ્થો અવેલેબલ છે, અને બીજી બાજુ ખેડૂતો લાઈન લગાવે છે. એટલે હું દરેક વખતે છેલ્લા 1.5 મહિનાથી સળંગ હું કહેતો આવું છું કે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આ એનો એક વધારે બોલતો પુરાવો છે. અગાઉ મેં લગભગ 17 કે 18 પુરાવાઓ આપ્યા છે. આ 19મો પુરાવો છે કે જ્યાં ખેડૂત શું કહે ખેતી નિયામક અને રાજ્યના કૃષિ મંત્રી છે એ સરકારને બદનામ કરવાનું કાવતરું કરે છે. વાત રહી ભારતીય કિસાન સંઘની, તો છેલ્લા 30 વર્ષની અંદર જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યાર પછી ભારતીય કિસાન સંઘ દરેક વખતે કુલડીમાં ગોળ ભાંગવા વાળી નીતિ અખત્યાર કરે. હું યાદ કરાવું 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય કિસાન સંઘ ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન ઉપર બેઠું, પણ એ ચૂંટણી આવી ત્યારે બેઠું. અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ભારતીય કિસાન સંઘને RSS નો આદેશ હશે એટલે એ મુજબ એ કામ કરવા માટે આપ્યું છે. મૂળ તો ભાજપ હોય કે ભારતીય કિસાન સંઘ હોય, બંને ભગીની સંસ્થા છે, એની માતૃ સંસ્થા RSS છે, એટલે RSS ના આદેશ અનુસાર એમણે કામ કરવાનું છે. ખેડૂતોને જે કંઈ નુકસાન થાય કે ખેડૂતોનું જે કંઈ હોય માત્ર અને માત્ર નોટંકી માટે, માત્ર અને માત્ર શું કહેવાય દેખાવો પૂરો કરવા માટે આ કાર્યક્રમો થતા હોય છે. જો ભારતીય કિસાન સંઘ સાચા દિલથી લડતું હોય તો જમીન માપણીનો પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી સતત અમે કિસાન કોંગ્રેસ લડીએ છીએ. ભારતીય કિસાન સંઘે જમીન માપણીનો જગ કેમ ના બોલ્યા? 10 ઓગસ્ટ 2020ના દિવસથી ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે. કમોસમી વરસાદ હોય, અતિવૃષ્ટિ હોય, દુષ્કાળની પરિસ્થિતિ હોય, એમાં સરકાર દર વખતે માત્ર SDRFના ધોરણો મુજબ, વાસ્તવિકતા એ છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એ છે કે ખેડૂતોને SDRF મુજબ પણ લાભ મળવા જોઈએ અને ખેડૂતોને પાક વીમા યોજના મુજબ પણ લાભ મળવા જોઈએ, પણ માત્ર અને માત્ર સરકાર SDRF મુજબ. જી તો ફરીથી પાલભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી RK પટેલ સાહેબ બી છે. જી પટેલ સાહેબ, જે પ્રમાણે પાલભાઈ કહી રહ્યા હતા કે ચૂંટણી આવે ત્યારે જ ભારતીય કિસાન સંઘ મેદાને આવે છે, આપણે સરકારમાં શું રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નોને લઈ? પહેલાં તો હું ABP અસ્મિતાનો આભાર માનું છું કે અત્યારે આ મુદ્દાને સતત છેલ્લા 2-4 દિવસથી સતત એને ન્યાય આપી રહ્યું છે. પાલભાઈ આંબલિયા કે એમાં બહુ નહીં પડું, કારણ એને એક વાત તો સારી કીધી કે ભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એમ કે માતૃ સંસ્થા છે, તો જે સંસ્થા હર હંમેશા જ્યારે કોઈ આપદા હોય ત્યારે અગ્રેસર થઈ અને જો પહેલાં ઊભી રહેતી હોય એવી સંસ્થાના જો અમને સ્વયંસેવક ગણતા હોય તો એ અમારા માટે ગર્વની બાબત છે. બીજી બાબત આવી છે કે અમે પાછું અમારી એક વિચારધારા છે, કોઈની લીટી કોઈની ટૂંકી નહીં કરવી, આપણી લીટી લાંબી કરવી, આપણે આપણું કામ કરતા રહેવું, એ અમારું મોટિવેશન છે ને એના આધાર પર અમે અમારું કામ કરતા હોઈએ છીએ. અત્યારે મૂળ મુદ્દો છે કે ભાઈ ખાતરનો જે ભાવ વધારો આવ્યો છે એ અને ખેડૂતોને ખાતર નથી મળતું એ અત્યારે પહેલો મુદ્દો છે. જે એને 1-2 પ્રશ્નો કરે એ સમયે એની ડિબેટ હશે, એનો પણ અમે જવાબ આપશું. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ખાતરની લાઈન છે એ વાત સ્વીકારવી પડે એવી છે. ક્યાંક વિતરણ વ્યવસ્થાની અંદર અવ્યવસ્થા છે એને સુધારવાની પણ જરૂરિયાત છે. ક્યાંક મંડળીઓની આર્થિક સ્થિતિના આધાર પર પણ ખાતરની અવેલેબિલિટી પણ જોવા મળતી હોય છે. જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે હકીકતે આ છે. બનાસકાંઠાની અંદર લાઈન થઈ છે એ પણ સાચી વાત છે. ત્યાં જે એસોસિએશન છે એગ્રો એસોસિએશન, એ લોકોએ ત્યાં નક્કી કર્યું છે કે જે ખાતરની સાથે બીજું સબસિડાઇઝ ખાતર આપણને આપવાની જે વાત છે, નેનો યુરિયા હોય, બીજા અન્ય ખાતરો હોય, એ અત્યારે ખેડૂત એને સ્વીકારતો નથી. જેથી કરીને ખેડૂતને પણ ઇન્વેન્ટરી છે, મંડળીઓને પણ ઇન્વેન્ટરી છે અને એગ્રોવાળાને પણ ઇન્વેન્ટરી છે કે ભાઈ આટલા પૈસા એને મૂકી રાખવા પડે છે.
એના અનુસંધાને ત્યાં એ એસોસિએશનના લોકોએ પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી અલગ અલગ ખાતરો આપવાની જે પ્રક્રિયા કંપનીઓ બંધ ના કરે ત્યાં સુધી અમે ખાતર ખરીદશું નહીં. આ ગઈકાલના વાર્તાલાપ ઉપરથી ધ્યાને આવેલી વાત છે. બીજી બાબત એવી છે કે જ્યાં સુધી ખેડૂત પોતે પ્રિપેર ના થાય, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડથી પણ કેટલીક બાબતોએ નુકસાનના સર્વેના આંકડા અલગ અલગ NGOના માધ્યમથી, અલગ અલગ રિસર્ચ સંસ્થાઓના માધ્યમથી આપણી વચ્ચે આવે છે. તો એનો પણ આ ખાતર કંપનીઓના ચુંગાલમાંથી નીકળવા માટેનો પણ એક ઉપાય આપણા બધાના માધ્યમથી ખેડૂતે કરવો પડશે. વાત રહી અત્યારે જે NKPOનો તમે છેલ્લા ઘણા વર્ષના આંકડા આપ્યા અને એની અંદર જે ભાવ વધારો સતત થયો છે, DAP અને યુરિયાની અંદર કદાચ ભાવ વધારો નથી થયો, તો જે NBSની યોજના ભારત સરકાર 2010ની અંદર લાવી હતી, તત્કાલીન જે તે સરકાર હશે, હું અત્યારે નામ નથી દેતો, પણ એ સરકારે એ યોજના લાવી હતી. એની અંદર DAP અને યુરિયા સિવાયના ખાતરો બહાર મૂકેલા હતા, જેના કારણે કંપની જ્યારે જે ખાતરો બનાવે છે એની અંદર એને જે પ્રોફિટ લોસ થાય છે એના આધાર પર એ લોકો ભાવ વધારો કરતા હોય છે. પણ વર્તમાનની અંદર સરકારો બદલાઈ છે, સરકારોની પણ જવાબદારી છે કે આ નીતિની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સુધારો કરીએ અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતર મળે એ દિશા તરફ આપણે આગળ વધીએ. લાઈનોને કેવી રીતે ઘટાડી શકાય એ દિશાની અંદર ગઈકાલે પણ 3 દિવસ પહેલાં અમારે નાગપુર જવાનું થયું અને વર્તે જ્યારે ત્યાંના કાર્યકર્તાઓ મળ્યા તો મધ્યપ્રદેશની સરકારે પણ કંઈક નવું આયોજન કર્યું છે કે ભાઈ ખેડૂતના ઘરે ખાતર કેવી રીતે પહોંચાડી શકીએ. શેના માટે ખેડૂતે લાઈનમાં રહેવું પડે? તો એ દિશા તરફ પણ સરકાર વિચાર કરશે તો જ આ લાઈનો ઘટશે. કારણ કે ખેડૂતે કયો પાક વાવવાનો છે એ તો એને પ્રી પ્લાનિંગ છે જ, એના આધાર પર એના ખેતરનું માપ પણ નક્કી છે. તો આપણે એને એડવાન્સમાં પણ જો યોગ્ય વ્યવસ્થા કરી શકીએ તો આપણે એને ખાતર પહોંચાડી શકીએ એમ છીએ. તો એક તો આ પહેલો NPKનો જે ભાવ વધારો છે એ કેવી રીતે પાછો ખેંચાય, ખેડૂતના ઉપર આવેલો બોજ કેવી રીતે આપણે એને દૂર કરી શકીએ એ દિશા તરફ ભારત સરકારે ચોક્કસ એના પગલાં લેવા પડે. એની સાથે સાથે પોટાશની અંદર પણ ભાવ વધ્યા છે અને ASPની અંદર, ASP ખાતરની અંદર પણ ભાવ વધ્યા છે. એને કેવી રીતે પાછો લઈ શકાય એ દિશા તરફ સરકારે વિચાર કરવાની બાબત છે. અને સુચારું આયોજન, મંડળી ખેડૂતને લાઈન લાગવી જ ના જોઈએ. ભાઈ ખેડૂત ત્યાં ખાતર લેવા માટે લાઈન લગાવે કે પછી ખેતી કરે. એટલે એ દિશા તરફ રાજ્ય સરકારે પૂરતું ધ્યાન દેવાની જરૂરિયાત છે. આપણા માધ્યમથી અલગ અલગ વિઝ્યુઅલ પણ આપણે જોઈએ છે, કાર્યકર્તાઓ પણ આપણને કહે છે કે ભાઈ અમુક જગ્યાએ ખાતરની શોર્ટેજ છે. તો આ રાજ્યના કૃષિ મંત્રીશ્રીને અને તંત્ર એને પણ બરાબર આજે પણ સવારે પ્રેસ બ્રીફિંગમાં પણ કીધું છે કે ભાઈ તમે જો આનો પાપના ભાગીદાર ના બનશો, જ્યારે ઉઘાડ કાઢે એટલે વરસાદનો વિરામ થાય ત્યારે ખેડૂતને ખાતરની જરૂરિયાત હોતી જ હોય છે. એટલે એ જો સમય ચૂકી જશે, પછી જો જે વચ્ચેનો પિરિયડ વરસાદના વિરામનો પિરિયડ જો ચૂકી જાય તો પછી ખાતર નાખવામાં પણ ખેડૂતને તકલીફ પડશે. સરકાર અત્યારે આપણા માધ્યમથી સરકારને પણ કહું છું કે તમે જો ડ્રોન દીદી યોજના લાગુ કરી છે તો એને સામૂહિક છંટકાવ કરી અને એને આપણે કેવી રીતે રાહત આપી શકીએ એ દિશાઓ તરફ પણ સરકારે વિચાર કરવાની જરૂર છે. એટલે નાની બાબત નાની છે, પણ એ જ્યારે નાની બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં સરકારે આ બાબતોનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ એવું આપણા માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને ખેતી નિયામક શ્રી હોય અથવા સેક્રેટરી શ્રી હોય એ દિશા તરફ આગળ વધાય. ત્રીજી બાબત એવી પણ ધ્યાને આવી છે, એ વાત સાથે હું સંમત છું. પાલભાઈ આંબલિયાએ જે વાત કરી કે ક્યાંકના ક્યાંક ખાતર ઇન્ડસ્ટ્રીની અંદર જાય છે, એનો નીમ કોટેડ યુરિયા કરીને એને રોકવાનો પ્રયાસ કર્યો, એમ છતાં પણ હજુ કોઈના કોઈ તરકીબના આધાર પર ઇન્ડસ્ટ્રીમાં ખાતર જાય છે એના પુરાવા આગળ 1 વર્ષ અગાઉ પણ સરકારશ્રી સમક્ષ અમે રજૂ કર્યા હતા. સરકારે 2 લોકોની ગિરફતારી પણ કરી હતી, પણ કાયદાની ચુંગાલની અંદરથી ક્યાંકના ક્યાંક એના જામીન લઈને આ લોકો છૂટી જતા હોય છે અને આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. એટલે એની અંદર પણ આપણે કેવી રીતે એવો દાખલો બેસાડીએ કે આ બાબતનું પુનરાવર્તન ના થાય એ દિશા તરફ પણ આગળ વધવાની જરૂર છે. જ્યારે ABP અસ્મિતાએ આટલી મોટી ડિબેટનું આયોજન કર્યું છે તો એના માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે મિત્રો આપણે આત્મનિર્ભર બનવું પડશે. આ કંપનીઓની ચુંગાલમાંથી બહાર આવવું પડશે. ક્યાંક ગાય આધારિત ખેતી તરફ આપણે વળવું પડશે. ક્યાંક આપણે જે અનાજ પેદા કરી રહ્યા છીએ એ અનાજના આધાર પર ક્યાંક કેન્સર ડિસીઝ હોય એવા અલગ અલગ કેસો પણ આપણી સમક્ષ આવી રહ્યા છે. તો એને કેવી રીતે દૂર થાય એ આપણે જગતના તાત તરીકે આપણે પણ વિચાર કરવાની જરૂરિયાત છે. પણ જ્યાં સુધી બધા જ ખેડૂતો આ વાત ના સમજે ત્યાં સુધી સરકારની અને તંત્રની ચોક્કસ જવાબદારી છે કે ભાઈ ખેડૂતને પૂરતા પ્રમાણમાં માગે ખાતર દેવું જોઈએ. જી જી
ચોક્કસપણે આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ છે. જી હિતેન્દ્રભાઈ, સરકાર તરફથી શું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે? જો આ ખાતરની મુશ્કેલી પડી છે એ હકીકત છે. છેલ્લા અઠવાડિયામાં આ ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં કે કેટલાક ગામડાઓની સહકારી મંડળીમાંથી ખાતર માટે ખેડૂતોને ખેંચ પડી છે, હકીકત છે. સવાલ આખી જે ખાતરની વ્યવસ્થાનો વિચાર છે ને, તો આ ખાતર આંતરરાષ્ટ્રીય બજારમાં જે અફડાતફડી થઈ અને ખાતરની બાબતમાં કમનસીબે આપણે સ્વાવલંબી નથી. તમે જુઓ તો યુરિયા છે લગભગ 30% જેટલું આપણે આયાત કરવું પડે છે, ડીએપી છે લગભગ 70% જેટલું આયાત કરવું પડે છે, અને પોટાશ તો 100% આયાત કરવું પડે છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવની વધઘટ થાય એના આધારે આમાં વધઘટ થતી હતી. સરકાર એ તમામ જે વધઘટ છે એ સહન કરીને પણ લગભગ મૂળભૂત ભાવે ખાતર આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ બીજું ડેવલપમેન્ટ એવું છે કે યુદ્ધની સ્થિતિમાં કેટલાક દેશોએ પોતાનો જે રૂટ છે, દરિયાઈ રૂટ છે, એ બંધ કર્યો છે. એના કારણે થઈ અને આપણે ખૂબ લાંબા અંતરથી એ ખાતર લાવવું પડે છે, અને એના કારણે આપણને એનો જે માલ વહનનો ખર્ચો છે એ પણ વધારે થયો. તમે જો એને સામાન્ય આંકડો આપો તો 2013-14માં આ ખાતરની સબસિડી 50,000 કરોડ હતી. 15-16માં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ 73,000 કરોડ સબસિડી આપી. એ ક્રમશઃ વધતી આજે 2 લાખ કરોડ સબસિડી થઈ. આના આગળના વર્ષે અને એના આગળના વર્ષે તો 2.5 લાખ કરોડ જેટલી સબસિડી આપવી પડી હતી. અને તેમ છતાં સરકારે ખેડૂતોને જે ભાવો છે એ વધે નહીં. દાખલા તરીકે યુરિયા 13-14માં એ 313 રૂપિયા હતો, તે ઘટાડતા ઘટાડતા આપણે 268 લાયા. કારણ કે એની ઉપલબ્ધિ આપણી પાસે છે. તો ડીએપીમાં આપણે પૂરતી ઉપલબ્ધિ નહીં હોવાથી આપણે થોડો ભાવ વધારો કરવો પડે છે. અને પોટાશ તો ડીકન્ટ્રોલ છે, 100% આયાત કરીએ છીએ. પણ સરકાર 2.5 લાખ કરોડ સુધી વહન કરીને પણ રાજ્યોને પૂરતા પ્રમાણમાં ખાતર આપ્યું છે. ગુજરાતને પણ પૂરતા પ્રમાણમાં આપ્યું છે. અહીંયા ગુજરાતમાં આજે 66,000 કરોડ 67,000 કરોડ જેટલું મેટ્રિક ટન જેટલું ડીએપી, 1.5 લાખ મેટ્રિક ટન જેટલું યુરિયા અને 2 લાખ મેટ્રિક જેટલું નાઇટ્રોજન છે. પણ આપણે એને સમજીએ તો કેવી એની જે વિતરણ વ્યવસ્થાઓ કરે છે જે લોકો, મને લાગે છે કે એમાં કઈ ચૂક રહેવાથી કેટલાક વિસ્તારો અથવા કેટલાક મંડળીઓ ખાતરથી કેટલાક ખેડૂતો વંચિત રહ્યા છે, હકીકત છે. એના માટે હું ક્ષમા પ્રાર્થું છું. પણ આખી વ્યવસ્થામાં મારા ધ્યાને જે પ્રાથમિક બાબત આવી છે કે વિતરણ વ્યવસ્થા જે સહકારી સંસ્થા કરતી હોય તો એ જ્યારે કેન્દ્ર રાજ્યને મોકલે, એ રેક આપે છે, તો એ રાજ્યની વિતરણ વ્યવસ્થા કયા જિલ્લાને મોકલે છે, એ જિલ્લાનો જે વિતરક સંઘ છે, એ ખરીદ વેચાણ સંઘ, એ કયા જિલ્લા તાલુકાને મોકલે છે, અને પછી તાલુકો એ મંડળીઓને મોકલે છે. તો અહીંયા કઈ વાલાદવલાની નીતિ થઈ હોય એવું પ્રાથમિક માલુમ પડે છે. સાથે સાથે કેટલીક તાલુકા સંઘો કે કેટલીક સહકારી મંડળીઓ જે પોતે આર્થિક રીતે સદ્ધર છે અને એની પાસે પોતાનું સરપ્લસ ફંડ છે, એ લોકો ઉનાળાથી એની જરૂરિયાત કરતા વધારે એડવાન્સમાં ડ્રાફ્ટ કાઢી અને પોતાના ગોડાઉનમાં ખાતરનો સ્ટોક પણ કરે છે. ખાતરની વિતરણ વ્યવસ્થામાં એવું છે કે પ્રાથમિક સહકારી મંડળીએ રોકડા એડવાન્સમાં ડ્રાફ્ટ કાઢી અને તાલુકા સંઘને આપે અથવા તાલુકા સંઘ જિલ્લા સંઘને આપે તો જ ખાતર મળે છે. અને એટલે જે લોકો સક્ષમ છે એ લોકો સ્ટોક કરી શકે છે, જે લોકો નથી સક્ષમ એમને સ્ટોક નથી કર્યો. પરિણામે ચાલુ સાલે જે સ્થિતિ બની છે તો કેટલીક મંડળીઓ ખાતર નથી પહોંચી રહી. જીતેન્દ્રભાઈ, કેટલીક મંડળીઓમાં ખાતર નથી પહોંચી રહ્યું, બધી વાત બરાબર. તમે જે રીતે કહ્યું કે હું ક્ષમા પણ માંગુ છું, પણ ક્ષમા માંગવાથી કોઈ ખેડૂત પાસે ખાતર નહીં પહોંચી જાય. આ વર્ષની આ સ્થિતિ નથી, છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે, અને અંતરિયાળ ગામોમાં તો ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ છે. નહીં, આપની વાત સાથે સંમત છું બિલકુલ. અને એટલે જ રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાછલા અઠવાડિયામાં કેન્દ્ર સરકારને વિનંતી કરી અને આ 27, 28, 29, 30 તારીખમાં ઘણો બધો જથ્થો પણ મંગાવ્યો છે. આવનારા 2-3 દિવસમાં પણ જથ્થો આવવાનો છે. આગામી અઠવાડિયામાં આખી પરિસ્થિતિ પૂર્વવત થવાની છે. અને મેં સ્વીકારું છું કે વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે ગુજરાત પાસે પૂરતો જથ્થો હોવા છતાં જ્યાં જરૂર નથી એના ગોડાઉનમાં પડ્યો છે, જ્યાં જરૂર છે ત્યાં ખેત છે. આ વ્યવસ્થાઓ નિવારવાનો રાજ્યનો કૃષિ વિભાગ એના અધિકારીઓ પણ પ્રયાસ કરી રહ્યા છે. પણ મારી એક બીજી વિનંતી છે કે ચાલુ સાલે જે પ્રમાણે સામાન્ય રીતે કોઈ પણ સેવા સહકારી મંડળી અથવા રાજ્ય સરકાર કેન્દ્ર પાસે, જિલ્લો એ રાજ્ય પાસે અને મંડી એ જિલ્લા પાસે ખાતર જે રીતે માગે છે, એ એના ખેતીના કામના વપરાશને આધારે એનું ટાઈમ ટેબલ હોય છે
કેટલોક જથ્થો જૂન માટે, કેટલોક જુલાઈ માટે, કેટલો ઓગસ્ટ માટે, એ પ્રમાણે પૈસાની અવેલેબિલિટી પ્રમાણે ઇન્ટેન્ડ કરતા હોય છે. જી પણ હિતેન્દ્રભાઈ, આપ જે એવું રીતે બન્યું છે. જણાવી રહ્યા છો કે મહિના પ્રમાણે જે ખાતરનો જથ્થો હોય છે તે વિતરણ કરવામાં આવતો હોય છે, પરંતુ આ તો ખાલી ફક્ત ને ફક્ત વાર્તાઓ કરી રહ્યા છો આપ. ચોક્કસપણે નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહ્યું. આપણી સાથે પટેલ સાહેબ પણ જોડાઈ ચૂક્યા છે. જે પટેલ સાહેબ, આગામી સમયમાં કિસાન સંઘ કેવા પ્રકારનું આયોજન કરશે જો હજી પણ આ જ પ્રકારે ખાતરની ઘટ રહી તો? ભારતીય કિસાન સંઘ હર હંમેશા નિત્ય અને સ્થાયી ચાલતું સંગઠન છે. એની રીતિ પ્રમાણેના કાર્યક્રમો કરશે. જનજાગરણના આધાર પર અમારા કાર્યક્રમો હોતા હોય છે. કોઈ ચૂંટણી આવન કાર્યક્રમો કરવા એ અમારી ફિદરત નથી. અમારું તો પાલભાઈએ પહેલાં આગળના વક્તવ્યમાં કીધું એમ કે ભાઈ આમનું તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કહે છે. અમારું તો સંગઠન કદાચ ભારતના લોકોના દ્વારા ચાલતું સંગઠન છે, સંઘ દ્વારા ચાલતું સંગઠન છે એવો એ લોકો કહે છે, પણ ભારતીય કિસાન સંઘ પોતાની રીતિનીતિના આધાર પર ચાલતું સંગઠન છે. પાલભાઈનું સંગઠન કદાચ ઇટાલીથી ચાલતું સંગઠન હોઈ શકે, એ સ્વાભાવિક વાત છે, પણ અમારું એવું છે નહીં. અમે અમારા કાર્યક્રમો તાલુકા સ્તરે જનજાગરણના આધાર પર તાલુકા સ્તરે કાર્યકર્તાઓને જાગૃત કરશું, જિલ્લા સ્તરે જાગૃત કરશું. જરૂરિયાત પડશે તો પ્રદેશ સુધી પણ કાર્યક્રમો ભારતીય કિસાન સંઘ આપશે. પણ ભારતીય કિસાન સંઘ એની રીતિનીતિ પ્રમાણે ચાલતું સંગઠન છે. કોઈ એક ખાલી ટીવીના માધ્યમથી આવી જઈને ચાલુ કરવું અથવા બંધ થઈ જાય એવું સંગઠન છે નહીં. અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ ખેડૂતોના મુદ્દા છે, અમે સમયાંતરે ઉઠાવતા હોઈએ છીએ અને ઉઠાવતા રહીશું. જી હિતેન્દ્રભાઈ અને પટેલ સાહેબ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો જે રીતે ભાજપ તરફથી પણ કહેવામાં આવ્યું કે સરકાર તરફથી ચોક્કસપણે વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભારતીય કિસાન સંઘ છે તે પણ આગામી દિવસોમાં કાર્યક્રમ કરશે. જો પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળે તો જોવાનું રહ્યું કે ખેડૂતોને ક્યારે હવે ખાતર મળે છે.